તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, વાત કરીશું આજના 10 મોટા સમાચારની. સૌથી મોટા સમાચાર છે સરકારી કર્મચારીઓ માટે. સરકારી કર્મચારીઓને સરકાર દ્વારા દિવાળીની સૌથી મોટી ભેટ આપવામાં આવશે. કર્મચારીઓને ₹7,000 સુધીનું એડહોસ બોનસ આપવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો રાજ્ય સરકારના કર્મચારીઓને આ સાથે જ છઠ્ઠા પગાર પંચની અંદર 5% અને 7મા પગાર પંચવાળા જે લાભાર્થી છે એને 3%ના વધારાની જાહેરાત કરવામાં આવી છે. આ વધારો ગત જુલાઈ 2025થી મળશે. જુલાઈથી સપ્ટેમ્બર સુધીના 3 માસના તફાવતની રકમ એરિયસ એક જ હપ્તામાં સરકારી કર્મચારીના ખાતામાં ચૂકવવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો આના લાભાર્થીની અંદર રાજ્ય સેવા, પંચાયત સેવા અને અન્ય વિભાગના કુલ 4.70 લાખ કર્મચારી અને 4.82 લાખ પેન્શન ધારકોનો સમાવેશ થાય છે. મિત્રો, વાત કરીએ તો આ નિર્ણયથી કર્મચારીઓના હિતને ધ્યાનમાં લેવામાં આવ્યો છે અને જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ સાથે જ વર્ગ 4 અને વર્ગ 4ના કર્મચારીઓને તહેવારને ધ્યાનમાં રાખી અને ₹7,000 સુધીનું બોનસ પણ ચૂકવવામાં આવશે. આ બોનસ રાજ્ય સરકારના વિભાગો, સચિવ સિવાયની અન્ય સંસ્થાની અંદર પણ લાગુ થશે. તો આવી રીતે સરકાર દ્વારા દિવાળીની સૌથી મોટી ભેટ સરકારી કર્મચારીઓને આપવામાં આવી છે. બીજા મોટા સમાચાર છે રેલવે મુસાફરો માટે સારા સમાચાર. મિત્રો, વાત કરીએ તો જાન્યુઆરી 2026થી ઓનલાઈન ટિકિટની મુસાફરીની તારીખ બદલી શકાશે. મિત્રો, વાત કરીએ તો ટિકિટની તારીખ બદલવાથી પ્રવાસી પાસેથી કેશલેસ ચાર્જ પણ લેવામાં આવશે. ભારતીય રેલવે પ્રવાસીઓ માટે એક મોટો સુધાર લઈને આવી રહ્યો છે, જેના કારણે હવે કન્ફર્મ રેલવે ટિકિટની તારીખ બદલવાની સુવિધા મળી રહેશે. આ ફેરફારનો સૌથી મોટો ફાયદો એ છે કે ટિકિટની તારીખ બદલવાથી પ્રવાસીઓ પાસેથી કેન્સલેશન ચાર્જ લેવામાં આવશે નહીં. જો કોઈ કારણસર તમારી 20 નવેમ્બરથી અમદાવાદની ટિકિટનો પ્રવાસ 5 દિવસ લંબાય તો નવી ટિકિટ બુક કરાવવાની તમારે જરૂર નહીં પડે. તમે 20 નવેમ્બરની તમારી કન્ફર્મ ટિકિટને ઓનલાઈન રીશેડ્યુલ કરી અને 25 નવેમ્બરના રોજ અમદાવાદથી જઈ શકશો. મિત્રો, વાત કરીએ તો વર્તમાન વ્યવસ્થાની અંદર પ્લાન બદલતા તમારે ટિકિટ કેન્સલ કરાવવી પડે છે અને ફરી ટિકિટ બુક કરાવવી પડે છે. પરંતુ હવે આ સુવિધા વધારવામાં આવી છે અને હવે તમે તમારી મુસાફરીને રીશેડ્યુલ કરી શકશો અને રદ કરવામાં પૈસા પણ કપાઈ જાય છે, જે હવે ફાયદો થશે. મિત્રો, વાત કરીએ તો કર્મચારીઓને બીજી દિવાળીની મોટી ભેટ પણ સરકાર દ્વારા આપવામાં આવી છે. રાજ્ય સરકારે કર્મચારીઓની માંગણીને સ્વીકારી છે. 21 અને 24 ઓક્ટોબરે તેમ 2 દિવસ પણ સરકારે રજા જાહેર કરી છે. એક સપ્તાહ સુધી સરકારી કર્મચારીઓને રજા મળશે. 20મીએ દિવાળી છે અને 21મીએ પડતર દિવસની રજા પણ સરકાર દ્વારા આપવામાં આવી છે. 24 તારીખે પણ કચેરીની અંદર રજા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ માટે કર્મચારીઓને 20થી લઈ અને 26 તારીખ સુધી સળંગ રજા મળી રહેશે. મિત્રો, વાત કરીએ તો નવેમ્બર મહિનાની અંદર બીજા શનિવારે કચેરીઓ ચાલુ રહેશે. 8 નવેમ્બર અને 13 ડિસેમ્બરના રોજ શનિવારે પણ કચેરી ચાલુ રાખવામાં આવશે અને આના બદલે સરકારી કર્મચારીઓને બીજા 3 દિવસની દિવાળીની ભેટ આપવામાં આવી છે. મિત્રો, વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે પણ સારા સમાચાર છે, કારણ કે દિવાળી વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાની અંદર દિવાળી વેકેશન જાહેર. રાજ્યની શાળામાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે માધ્યમિક શાળામાં 16 ઓક્ટોબરથી દિવાળીનું વેકેશન શરૂ થશે અને પ્રાથમિક શાળામાં 17મી ઓક્ટોબરથી દિવાળીનું વેકેશન શરૂ થશે. માધ્યમિક શાળામાં 16મી નવેમ્બરથી 5મી નવેમ્બર સુધી વેકેશન અને પ્રાથમિક શાળામાં 17મી ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી આ વેકેશન રહેશે. તો આવી રીતે દિવાળીનું વેકેશન 21 દિવસનું સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો, વાત કરીએ તો યુપીઆઈ દ્વારા પણ એના રૂલ્સની અંદર ચેન્જ કરવામાં આવ્યું છે. યુપીઆઈ કે જેને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ધ ઇન્ડિયાએ ડિજિટલ ટ્રાન્ઝેક્શનના નિયમની અંદર એક મોટો ફેરફાર કર્યો છે. રિપોર્ટ મુજબ 8 ઓક્ટોબરથી યુપીઆઈ પેમેન્ટ કરવા માટે ફેસ રિકોગ્નાઇઝ કે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ પણ કરી શકાશે. યુઝરના બાયોમેટ્રિક ડેટાની ચકાસણી આધાર સાથે જોડાયેલા ડેટા દ્વારા થશે અને આ પગલામાંથી ડિજિટલ પેમેન્ટ પ્રક્રિયા વધુ સુનિશ્ચિત અને ઝડપી બનશે. મિત્રો, વાત કરીએ તો આ સિસ્ટમ મુજબ જ્યારે યુઝર પેમેન્ટ કરવા માટે બાયોમેટ્રિક ઓપ્શન પસંદ કરશે
ત્યારે ફોનનો કેમેરો તેમજ ફિંગરપ્રિન્ટ સ્કેનર ચાલુ થઈ જશે અને સ્કેન કરેલા ડેટાના આધારે સરખાવશો અને બધી જાણકારી સાચી હશે તો એક જ સેકન્ડની અંદર પૈસા ટ્રાન્સફર થશે. મિત્રો, વાત કરીએ તો પાન કાર્ડ હવે બંધ થશે. જો તમે પણ તમારું પાન કાર્ડને આધાર કાર્ડની સાથે લિંક નથી કર્યું તો મોટા સમાચાર છે, તમારે પાન કાર્ડને આધાર કાર્ડની સાથે તરત જ લિંક કરવું પડશે, નહીં તો તમારું પાન કાર્ડ બંધ થશે અને જો તમે વિલંબ કરશો તો 10,000 રૂપિયા સુધીનો દંડ પણ આપી શકે છે. પાન કાર્ડને આધાર કાર્ડની સાથે લિંક કરવા માટે સૌથી પહેલા તો તમારે ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર જવાનું છે. ત્યાં તમને ક્વિક લિંક્સની અંદર આધાર વિકલ્પ દેખાશે. તેમાં લિંક આધારની અંદર જશો તો તમારું પાન કાર્ડ નંબર દાખલ કરી અને તમારું ઈ પે ટેક્સ બટન પર ક્લિક કરશો ત્યારે આધાર અને પાનની સાથે લિંક થઈ જશે. મિત્રો, વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાના નવા ફોર્મ જાહેર થઈ ગયા છે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા, જેની છેલ્લી તારીખ 24 ઓક્ટોબર 2025 છે. આ ફોર્મ સુરતની અંદર, છાપરાભાઠા, કોસાડ અને અમરેલીની અંદર શરૂ થયા છે. આની અંદર એક બેડરૂમ, હોલ અને કિચનની સુવિધા છે. આ ફોર્મ ભરવા માટે તમે ગુજરાત હાઉસિંગ બોર્ડની વેબસાઇટ પરથી ફોર્મ ભરી શકો છો. મિત્રો, વાત કરીએ તો ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે હવે સરકાર તમને 100% સુધીની સબસિડી આપશે. ભારત સરકારે ઇલેક્ટ્રિક વાહનના ઉપયોગને વધારવા માટે એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે. હવે ઈવી ચાર્જિંગ સ્ટેશન, બેટરી સ્વેપિંગ સ્ટેશન અને બેટરી ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે સરકાર 100% સુધીની સબસિડી આપશે. આ યોજના ₹10,000 કરોડની પીએમ ઈ ડ્રાઈવ યોજનાનો ભાગ છે. આમાંથી 2,000 કરોડ ખાસ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાળવવામાં આવ્યા છે. જો કે આ સબસિડીનો લાભ માત્ર ભારત સરકારના મંત્રાલયો, સરકારી કંપની, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જ આપવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો ભારતની અંદર એક એવી ટ્રેન ચાલે છે કે જેની અંદર ખાલી ₹257ની અંદર તમે આખા ભારતની મુસાફરી કરી શકો છો. ભારતની અંદર એક અનોખી ટ્રેન છે કે ટ્રેનનું નામ છે જાગૃતિ યાત્રા ટ્રેન. આની અંદર માત્ર 25ની નોંધણી ફીમાં યુવાનો ભારતની અંદર 15 દિવસની સફર કરાવે છે. આ યાત્રા દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરીની અંદર યોજાય છે અને 8,000 કિલોમીટરનું અંતર કાપે છે. આના માટે તમારે એડવાન્સની અંદર બુકિંગ કરાવવાનું રહે છે. મિત્રો, વાત કરીએ તો ટોલ ટેક્સની અંદર પણ મોટો બદલાવ લાવવામાં આવ્યો છે. ટોલ ટેક્સ ઉપર મોટો બદલાવ કે હવે તમે જો યુપીઆઈથી પેમેન્ટ કરશો તો તમને ₹75ની બચત થશે. કેન્દ્ર સરકારે નેશનલ હાઈવે ટોલ માટે એક નવો નિયમ જાહેર કર્યો છે. હવે ફાસ્ટેગ વગર વાહન ચાલકો રોકડની અંદર પેમેન્ટ કરશે તો બમણો ટેક્સ ચૂકવવો પડશે, જ્યારે યુપીઆઈ અથવા તો ડિજિટલ પેમેન્ટથી માત્ર 1.25 ગણો ટેક્સ લાગશે અને નવો નિયમ 15 નવેમ્બરથી અમલમાં આવશે, જેથી નોન ફાસ્ટિંગ યુઝરે ટોલ ઉપર ₹75ની બચત થશે. તો આવી રીતે આ હતા આજના 10 મોટા સમાચાર. સમાચાર સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો. આવા જ નવા 10 મોટા સરકારી સમાચાર સાંભળવા માટે આપણી ચેનલની સાથે જોડાયેલા રહેજો.